પંજાબના અમૃતસરમાં વિસ્ફોટના સમાચાર સામે આવ્યા છે। અમૃતસરના વ્યસ્ત બાયપાસ વિસ્તારમાં વહેલી સવારે બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું કહેવાય છે। શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે બોમ્બ પકડવાનો પ્રયાસ કરી રહેલા યુવાનના હાથમાં જ વિસ્ફોટ થયો હતો। ખરેખર પંજાબના અમૃતસરમાં ત્યારે સનસનાટી ફેલાઈ ગઈ જ્યારે શહેરના વ્યસ્ત બાયપાસ વિસ્તારમાં એક શક્તિશાળી બોમ્બ વિસ્ફોટ થયો। શરૂઆતની માહિતી મુજબ આ વિસ્ફોટમાં એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે બોમ્બ એ જ યુવાનના હાથમાં ફૂટ્યો છે જે તેને ક્યાંક મૂકવાનો પ્રયાસ કરી રહ્યો હતો। ત્યારે વિસ્ફોટનો અવાજ સાંભળતાની સાથે જ નજીકના વિસ્તારના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને તાત્કાલિક પોલીસને જાણ કરી। અમૃતસર ગ્રામીણ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી, જ્યારે ઘાયલ યુવકને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।